ભાવનગર જિલ્લાના ધોળા ગામમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે। એવા અસામાજિક તત્વો કે જેમણે ગામના ખેડૂતોનું જીવવું હરામ કરી દીધું, ખેડૂતોના ઉભા પાકને બરબાદ કરી રહ્યા છે, ધાક ધમકી આપી રહ્યા છે, જાતિવાચક ટિપ્પણીઓ પણ કરે છે। ત્યારે ધોળા ગામમાં પાટીદાર ખેડૂતોને કોણ ત્રાસ આપી રહ્યું છે, આવું જાણીએ। ભાવનગરના ધોળા ગામે પાટીદાર ખેડૂતોનું કેટલાક અસામાજિક તત્વોએ જીવવું હરામ કરી નાખ્યું છે। આ એવા અસામાજિક તત્વો છે જે ખેડૂતોના ઉભા પાકમાં પોતાના પશુ છોડી દે છે અને થાય તે કરી લેવાની ધમકી આપે છે। આવું જ કંઈક બાબુભાઈ નાવડિયા નામના ખેડૂત સાથે બન્યું, જેમની 10 વીઘા જમીનમાં ઉભેલા પાકમાં લુખ્ખા તત્વોએ પશુઓ ચારી દીધા અને લાખો રૂપિયાની નુકસાની કરી। પીડિત ખેડૂતની વેદના તેની આંખોમાંથી સરી પડેલા આંસુ વર્ણવી રહ્યા છે। અમારી ટીમે તેમની સાથે વાત કરી તો સાંભળો તેમની વ્યથા। મને આ લોકોનો ત્રાસવાદી કરતા વધુ ત્રાસ લાગે છે। એ કરતા ગોળી મારી દે ને મારી લાશ પડે ને તો સારું, એટલું હું કંટાળી ગયો છું। કારણ કે મેં એનું કોઈ પણ સમાજનું કોઈનું નથી બગાડ્યું, તો મારા ખેતરમાં સારી દીધા અને સાર્યા પછી ઉભો કપા 10 વીઘાનો સારી દીધો છે। અને તારે જ્યાં જવું હોય ત્યાં જા, તને મારીને પાડી દઈશું। તું તારે જે કરવું હોય એ કરી લે, અમે સારી દઈશું, અમે કોઈને નથી પૂછવાના। અમારે ઢોર રાખવી છે, અમારે ક્યાં જવું એ કે તમારામાં કોઈ કોણ ગમે એવો હોય એના અમે ખેતર સારી દઈશું। એમ તારે જે કરવું હોય એ કરી લે, અને અમે કોઈને નથી કાઢવાના। અમારે ઢોર ભૂખ્યા મરી જાય છે કે એટલે તમે તમારો ઉભો કપા હું બધું બાળી સારી દઈશું। જો કે આ ઘટનાનો વિડીયો વાયરલ થતા બાબુભાઈને મદદ માટે પાટીદાર આગેવાનો દોડી આવ્યા હતા। ગામમાં સમરસતા જળવાઈ રહે અને સાથે જ ખેડૂતોને પરેશાન કરનારા લુખ્ખાઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી કાર્યવાહીની વાત કરી। સાથે જ પીડિત ખેડૂતની સાથે દરેક ક્ષણે હોવાનું પણ આશ્વાસન આપ્યું। ખેડૂતની વેદના જોઈ, એના હૃદયમાંથી નીકળેલી વાત સાંભળી મારું હૃદય ભરાઈ આવ્યું અને આંખના આહુડા મને એમ થયું કે આ ખરેખર ગામડાની અંદર ભય ઉભો કરવાનું કામ જે લોકોએ જે લુખ્ખાઓએ કર્યું છે ને, એને કાયદાના સકંજામાં લઈ અને કાયદાકીય પગલા લઈને ટાંટિયાતોડ સર્વિસ કરી અને વ્યવસ્થિત રીતે એ બબૂચકોને શાન ઠેકાણે લાવવી જોઈએ। અને આજે ખેડૂતો ભયમુક્ત બને એના માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે લુખ્ખાઓને આ સામાજિક સમરસતા જળવાઈ રહે ને એવા અમારા પ્રયાસો છે। પરંતુ દરેક સમાજની અંદરથી દરેક સમાજના લોકો જો બહાર આવે અને અસામાજિક તત્વો સામે જો આંખ ઊંચી કરનારા લોકો સામે જો ખેડૂતોને હેરાન કરનારા લોકોની સામે જો લોકો અવાજ ઉઠાવે ને તો ચોક્કસ આનું નિરાકરણ આવે। મુદ્દો અહીં લુખ્ખાઓની મનમાનીનો છે, ખેડૂતને થયેલા લાખો રૂપિયાના નુકસાનીનો છે। તેવામાં પાટીદાર આગેવાનોની રજૂઆત પછી આ મુદ્દે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને ખેડૂતને લુખ્ખા તત્વોના ત્રાસમાંથી ક્યારે છુટકારો મળે છે તે જોવું રહ્યું। કિશન બારૈયા, VTV ન્યૂઝ, ભાવનગર।